હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો જો અહીંયા સાંજ પડી છે, 4:45 થયા છે. તમે જોઈ શકો છો કે વેધર એકદમ ક્લીન છે, પવન છે. જોઈ શકો છો. અને અહીંયા અમારા ઘરની બહાર બેન્ચીસ છે, તો અમે આટો મારવા નીકળ્યા હતા. તો અહીંયા છાંયો છે તો બેઠા છીએ. તો મેં કીધું લાઈ વિડીયો બનાવીએ. તો અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે બધા જ લોકોને એવું હશે કે ભાઈ કેનેડા જવું કે ન જવું, બરાબર. અને એઝ એ પેરેન્ટ્સ તમને પણ એવું થતું હશે કે ભાઈ આપણે આટલા 25-30 લાખ રૂપિયા ખર્ચીને આપણા બાળકોને આપણે કેનેડા મોકલીએ છીએ, તો એ પૈસા એ ક્યારે આપણને પાછા આપશે, ક્યારે આપણને રિવોર્ડ મળશે, બરાબર છે. કારણ કે અત્યારે બહુ બધો ફોરેનનો ક્રેઝ વધી ગયો છે. ઇવન કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે, અલગ અલગ કન્ટ્રીમાં વિદ્યાર્થીઓ ભણવા માટે સ્ટુડન્ટ જતા હોય છે. તો અમુક મા બાપ જે એઝ એ પેરેન્ટ્સ આપણે લોન લઈને પણ બાળકોને મોકલતા હોઈએ છીએ કે ભાઈ પૈસાની એટલી કન્ડિશન વ્યવસ્થિત ન હોય તો આપણે ઇન્ડિયાથી લોન લઈએ કે કોઈના ઉછીતા પાછીતા કરીને પણ આપણે બાળકોને ભણવા માટે મોકલતા હોઈએ છીએ. તો બધા પેરેન્ટ્સ એવું વિચારે કે ભાઈ અત્યારે આપણે લોન લઈ લઈએ અને આપણે મોકલીએ, પછી બધાને એવું હોય કે ભાઈ ક્યારે આપણને પૈસા પાછા મળશે. તો આજે આપણે એના વિશે વાત કરીશું, એની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો આખો જોજો તો તમને આઈડિયા આવે કે ભાઈ આટલા 25-30 લાખ રૂપિયા મોકલીને આગળ એકચ્યુઅલ સિચ્યુએશન શું છે અને મોકલવા કે નહીં, અને કઈ એજ પછી મોકલવા, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે સ્ટુડન્ટ જો અહીંયા કેનેડા આવે છે, બરાબર, તો હાલની કન્ડિશન પ્રમાણે 20 કલાક એ લોકોને કામ કરવા મળે છે, 20 કલાક પર વીક, બરાબર. હવે તમે મહિનાની ગણતરી મારો તો એ લોકોને 4 દુને 8, 4 અઠવાડિયા હોય એટલે 80 કલાક એ લોકોને મળે જ્યારે એ લોકો ભણતા હોય ત્યારે. અને જ્યારે એ લોકોને વેકેશન હોય ત્યારે એ લોકો ફૂલ ટાઈમ પણ કામ કરી શકે છે. જે રીતે ગવર્મેન્ટ રૂલ્સ ચેન્જ કરતી રહે છે એ રીતે વર્કિંગ અવર પણ ચેન્જ થતા રહે છે. તો આપણે બેઝિક ગણીએ કે ભાઈ જ્યારે સ્ટુડન્ટ અહીંયા કેવું છે કે ભાઈ બેઝિક માં લાગે તો 15 થી સ્ટાર્ટ થાય છે, $15 આપતા હોય છે. તો લગભગ આપણે ગણીએ કે $15 થી $20 વચ્ચે જ્યારે સ્ટુડન્ટની ઇન્કમ હોય, બરાબર છે, તો 1200 થી લઈને 1600 સુધી કમાતા હોય છે, અર્ન કરતા હોય છે સ્ટુડન્ટ. અને જો અમુક લોકો એવી રીતે કેશમાં પણ જોબ કરતા હોય છે જે ઇનલીગલ છે, બરાબર. તો એવી રીતે પણ થોડા ઘણા એ લોકો ભેગા કરતા હોય તો આપણે 2000ની ગણતરી મારીએ તો એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કમાતા હોય છે. તો એમાંથી લોકો એમની ફી પણ કાઢી દેતા હોય છે. અને બીજું કે આપણે 1500 થી 2000ની ગણતરી કરીને ચાલીએ, એ લોકોની ઇન્કમ 1500ની ગણતરી કરીને, તો એમને રહેવાનો જે ખર્ચો છે એ લગભગ $400 થી $500 એ ગણીએ, પ્લસ ગ્રોસરી કે ટિફિન કોઈ મંગાવતું હોય તો $200 આપણે એના ગણીએ, બરાબર. એટલે 400 ને 200 $600 થયા. અને પ્લસ એમના થોડા ઘણા બીજા ખર્ચા ગણો તમે, ફોનના અને બીજા આડાવાળા ખર્ચા ગણો. બસનો પાસ જે આપણે ટ્રાવેલિંગ એ લોકો કરતા હોય, બસમાં જતા હોય, અને ઘણી વખત તો કેવું હોય છે કે ભાઈ ફીમાં જ ઇન્ક્લુડ હોય છે તો એનો કોઈ ખર્ચો નથી થતો, પણ આપણે તો પણ બીજા $100-200 એક્સ્ટ્રા ગણીએ તો સ્ટુડન્ટને 1500માંથી $800નો ખર્ચો થઈ જાય છે, બરાબર. $1500 ફોર એક્ઝામ્પલ એમની ઇન્કમ હોય તો $800 એમનો ખર્ચો થઈ જાય છે દર મંથલી. તો $700 જેવા એમને વધે, બરાબર, પર મંથ. પ્લસ મેં જે રીતે કીધું કે એ લોકોને જો જ્યારે વેકેશન હોય, જ્યારે સેમેસ્ટર પતે ત્યારે એમની પાસે ટાઈમ હોય ત્યારે લોકો ફૂલ ટાઈમ પણ કામ કરી શકે. તો એ વખતે એમણે પૈસા ભેગા કરી લીધા હોય છે. કારણ કે એવું નથી હોતું કે ભાઈ બધા સ્ટુડન્ટ
અમુક હોય છે કે ભાઈ દેખાદેખી કરતા હોય છે, ફરતા હોય છે, પણ બધા સ્ટુડન્ટ એવા નથી હોતા. કારણ કે જે છોકરા ઇન્ડિયામાં કોલેજમાં નથી કમાતા એ છોકરા કેનેડા આવે એટલે એમની જવાબદારી વધી જાય છે. એ લોકોને ખબર છે કે આપણે શું કરવાનું છે, બરાબર. એટલે લોકો આડોઅવળો ખર્ચો નથી કરતા અને પૈસા બચાવી, એમને મગજમાં એ જ હોય કે ભાઈ મારે ફી ભરવાની છે. પહેલા સેમેસ્ટરની જે ફી છે સ્ટાર્ટિંગની એ પેરેન્ટ્સે આપેલી હોય અને બીજા સેમેસ્ટરની ફી લોકો જાતે જ કાઢતા હોય છે. તો કહેવાનો મતલબ કે સ્ટુડન્ટ પાસે તમે જો પૈસાની અપેક્ષા રાખો કે ભાઈ પૈસા બચાવશે ને મને ઇન્ડિયા મોકલશે એઝ અ સ્ટુડન્ટ, તો એ પોસિબલ નથી. તો મારી એક રિક્વેસ્ટ છે કે કોઈ બી પેરેન્ટ્સ ના જ કરતા હોય કે ભાઈ પૈસા આપે એવું ના જ કહેતા હોય, પણ તો પણ એ લોકોને થોડું ઓછું પ્રેશર એ લોકોને આપવું કે ભાઈ તમે કેટલા બચાયા, પૈસા આપો, બરાબર છે. કારણ કે એમાં શું થાય છે, એમાં સ્ટુડન્ટને થોડું ટેન્શન વધી જાય, એ લોકો ડિપ્રેશનમાં આવી જાય. એ લોકોને એમ થાય કે ભાઈ આટલા પૈસા મારે ફી ભરવાની છે, મારે ઘરે મોકલાવાના છે, તો હું ક્યાંથી લાવીશ, શું કરીશ. તો ઘણા લોકો પછી એમાં અવળી લતે પણ ચડી જાય છે. કારણ કે બધા પાંચે આંગળીઓ સરખી નથી હોતી, બરાબર. તો એ પણ પોસિબિલિટી બને છે. તો આપણે સ્ટુડન્ટ જોડે ખાલી એટલી આશા રાખીએ કે ભાઈ એ બિચારા મહેનત કરતા જ હોય છે, તો મહેનત કરીને એમની ફી ભરી દે અને એમનો ખર્ચો ચલાવે, બરાબર છે. તો બીજા ઇન્ડિયાથી પૈસા મંગાવવા ન પડે. અને એ તમને જે તમે 25-30 લાખ રૂપિયા ખર્ચીને સ્ટુડન્ટને તમે મોકલો છો, તો એ પૈસા તમારે પાછા ક્યારે તમને આપી શકે એની વાત કરીએ. તો જ્યારે સ્ટુડન્ટનો વર્ષનો કે 2 વર્ષનો કોર્સ પતી ગયો હોય અને એ લોકોને જ્યારે વર્ક પરમિટ મળે ત્યારે એ લોકો ઓફિશિયલી 40 કલાક કે 40 કલાકથી વધારે પણ એ લોકો કામ કરી શકે છે. તો જેની કેપેસિટી, ઘણા લોકો ડબલ શિફ્ટ કરતા હોય છે, 60 કલાક પણ કરે, 80 કલાક પણ કરે, બરાબર. તો ત્યારે 100% એમની પાસે પૈસા બચે અને ત્યારે તમને ઇન્ડિયા પૈસા મોકલી શકે છે. તો જ્યારે સ્ટુડન્ટ વર્ક પરમિટમાં આવે છે ત્યારે તમે એની સાથે આશા રાખી શકો કે તમને પૈસા મોકલી શકે, બરાબર છે. તો અહીંયા મેં ઘણા બધા સ્ટુડન્ટને હું જોઉં છું. એક્ઝામ્પલ તરીકે મારી સામે જ છે કે મારો કઝિન બ્રધર છે, એઝ એ સ્ટુડન્ટ આવેલો છે, અત્યારે ટોરેન્ટોમાં રહે છે. તો એ અત્યારે એની જોબ પણ કરે છે, બરાબર. પહેલા સેમેસ્ટરની ફીસ એના પપ્પાએ ભરી આપી હતી અને જ્યારે એ આવ્યો ત્યારે વર્કિંગ અવર્સ થોડા વધારે હતા, તો એ વખતે બી એને પૈસા થોડા ભેગા કરી લીધા અને અત્યારે એ જોબ કરે છે અને એનું પોતાનો ખર્ચો પણ એ જ ઉપાડે છે. અત્યારે એને પેલા $400 એ ભાડે રહેતો હતો શેરિંગમાં, પણ અત્યારે હવે એને લગભગ $250 એને રેન્ટનું પતી જાય છે અને ગ્રોસરીનું બધું થઈને એને અત્યારે મંથલી ખર્ચો ઓછો છે અને આડાવાળા ખર્ચા પણ એ નથી કરતો. તો મારી સામે આ દાખલો છે કે ભાઈ એને અગાઉની બધી જે ફી છે એ એને પોતે એની જાતે કમાઈને પૈસા ભેગા કરીને ભરી છે કે એના પપ્પાની ઉપર એને બર્ડન નથી. અને જ્યારે હવે વર્ક પરમિટમાં આવશે ત્યારે ફૂલ ટાઈમ વર્ક કરશે તો એ બચાવેલા પૈસા ઉલટાના એ એમના ફાધરને અહીંયા ઇન્ડિયા મોકલી શકશે. તો એવું નથી હોતું કે ભાઈ બધા છોકરાઓ દેખાદેખી, કારણ કે અહીંયા કલ્ચર એવું છે, અમે જોઈએ છે ઘણા લોકો એવા પણ હોય છે કે ભાઈ રખડી ખાતા હોય છે, બરાબર. પણ લગભગ મોટે ભાગે જે છોકરાઓ હોય છે એવા નથી હોતા. એ લોકોને જવાબદારી હોય જ છે કે ભાઈ અમે આટલા પૈસા ખર્ચીને આવ્યા છીએ અને મારે આટલા પૈસા બચાવવાના છે, ફી ભરવાની છે, મારી જોડે આટલું મારા માથે બર્ડન છે. તો જ્યારે એઝ એ સ્ટુડન્ટ જે પણ લોકો આવે છે, અને ઘણા પેરેન્ટ્સ, હા બીજી વાત કહેવાની છે કે ઘણાને એવું બી હોય છે કે 12 પછી મોકલવા કે ન મોકલવા, 12 ધોરણ પતે, 12મું ધોરણ પછી કેનેડા મોકલું કે ના મોકલું. તો એનું પણ હું થોડું તમને માહિતી આપી દઉં કે 12મા ધોરણની છોકરાઓની મેચ્યોરિટી એટલી બધી ના હોય કે જેવા કોલેજની ને માસ્ટર ડિગ્રી કરવા માટે જે લોકો આવતા હોય છે એની જે મેચ્યોરિટી હોય એની કમ્પેરમાં તમે ગણો તો 12મા ધોરણ પછી છોકરાઓ એટલા મેચ્યોર ના હોય, બરાબર છે. તો તમે જો મોકલવા ઈચ્છતા હોય તો તમે એને પ્રોપર એને માહિતી આપો, એને સમજાવો
કે ભાઈ કઈ રીતે ત્યાં આગળ રહેવું, શું કરવું, બરાબર છે. પછી અહીંયા આવ્યા પછી શું કે એનું કોઈ હોતું નથી, એક તો એકલા હોય છે, અને ભાઈબંધ દોસ્તારો હોય તો એ પણ બધા સારા હોય છે બી ખરા, નથી પણ હોતા. તો એમની સાથે સંગતમાં પણ આ જલ્દી આવી જાય, કારણ કે 12 પછીના જે છોકરાઓ હોય એ કોઈના કહેવામાં જલ્દી આવી જતા હોય છે. તો એ પણ એક થોડું ધ્યાન રાખવા જેવી બાબત છે. બાકી તો બધાને સૌની જવાબદારી ખબર જ હોય છે. તો 12મા કે કોલેજ પછી જ્યારે સ્ટુડન્ટ આવતા હોય છે તો થોડું એઝ એ પેરેન્ટ્સ તમારે પણ રોજે વાત કરવી, એમની સાથે રોજે રોજ એમને આખો દિવસ શું કર્યું છે એની વાત શેર કરી, એને પૂછો કંઈ તકલીફ નથી, શું છે શું નહીં, તો તમને પણ થોડી માહિતી મળતી રહે. કોઈ વખત એમના ફ્રેન્ડ હોય જોડે, તેમની સાથે તમે વિડીયો કોલિંગમાં વાત કરો ફ્રેન્ડ સર્કલ સાથે, તો એનાથી પણ થોડો ફરક પડે. તો આ હતો આખો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે સ્ટુડન્ટ આટલા રૂપિયા ખર્ચીને અહીંયા આવે છે તો કેટલું કમાય છે અને એની ઉપર કેટલું બર્ડન હોય છે અને ક્યારે તમને પાછા પૈસા મોકલાઈ શકે. જે રીતે મેં કીધું કે જ્યારે સ્ટુડન્ટ વર્ક પરમિટમાં કન્વર્ટ થઈ જાય ત્યારે તમને ડેફિનેટલી તમને પૈસા પાછા આપી શકે એવી કન્ડિશનમાં આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.